અમદાવાદના સિલજ રાંચડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કાર ચાલકે પૂરઝડપે એક બાદ એક 9 વાહનોને અડફેટ લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। કિયા કારના ચાલક નીતિન શાહે દારૂના નશામાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 2 વ્હીલર અને 4 વ્હીલર સહિતના વાહનોને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વાહનોનો કચ્ચર ગાણ વળી ગયો હતો। સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું। અકસ્માત બાદ રોષે ભરાયેલ સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો, જેના આધારે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। લોકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપતા પહેલા રોષ પણ વ્યક્ત કર્યો હતો। સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે। ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોન્ટે ક્રિસ્ટોથી સિલજ જવાનો જે રસ્તો છે ઓવરબ્રિજ, ત્યાં એક 4 વ્હીલરનો ચાલક ફરિયાદીના કહેવા પ્રમાણે એ દારૂ પીધેલી હાલતમાં હતો અને ફરિયાદી શોભેન્દ્ર ઉમેશ દુબે ત્રાગડનો રહેવાસી છે। એમણે બીજી ગાડીની પાછળ બેસી અને પીછો કર્યો અને આગળ જતાં કોઈ બીજો રોકી દીધેલો એમને, અને જે રોકેલો હતો એ બોપલ વિસ્તારમાં સિલજથી ખલતેજ રોડ ઉપર। તો આરોપીની ગાડી હતી 18 GJ18 BP 0990 અને એનો ચાલક હતો એ નિશિત શાહ હતો। અને આ જે ફરિયાદી છે, ફરિયાદીને એમણે ઢીંચણના ભાગે અને કપાળના ભાગે વગાડ્યું છે અને એની ગાડીને 25,000નું નુકસાનનું એમને લખાવ્યું છે। જે મતલબની ફરિયાદ એમ ડિવિઝન પોલીસ સ્ટેશને આવી અને એને લખાવતા 19 તારીખે એટલે કે આજે સવારે વહેલા 4 વાગ્યાની ફરિયાદ નોંધી લીધેલી છે અને આની તપાસ અમારા ઇન્વે જમાદાર છે રસિકભાઈ એ કરી રહ્યા છે। સર, ક્યાંથી ક્યાં જતો હતો કાર ચાલક? સૌથી પહેલો અકસ્માત તાજ હોટલની નજીકમાં કોઈ જગ્યાએ થયો હોવાનું સામે આવી રહ્યું છે। કેટલા વાહનોને ટક્કર મારી? હવે આ વસ્તુ અમે તપાસમાં આગળ જે નીકળશે એ પ્રમાણે જોઈશું। હાલ અમને ફરિયાદી લખાવ્યા પ્રમાણે એમને બાઇકને પાછળથી ટક્કર મારેલ છે અને આ ભાઈને વાગી ગયો છે એ મતલબની ફરિયાદ છે। એટલે અમે એના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ લેશું અને દારૂ પીધેલો હતો એવું એમને ફરિયાદમાં લખાયું છે, એટલે અમે એના બ્લડ સેમ્પલ પણ એના લેવડાવી દીધા છે।